રક્તસ્રાવની અટકાયત. નાની મોટી ઈજાઓને કારણે રક્તસ્રાવ થાય ત્યારે તાત્કાલિક સારવાર કરવાના ઉપાય. રક્તસ્રાવને અટકાવવા બહારથી દબાણ આપો. હાથ ધુઓ. શક્ય હોય તો ફર્સ્ટ એડ બોક્સમાં રાખેલ ગ્લવ્સ પહેરો. જે ભાગમાંથી લોહી નીકળતું હોય તેને ચોખ્ખા કપડાથી કે ગોઝથી 10 મિનિટ સુધી દબાણ આપો. ઈજાગ્રસ્ત ભાગને 5-10 મિનિટ સુધી હૃદયથી ઊંચે પકડી રાખો. વધારે લોહી વહેતું હોય ત્યારે જખમના ભાગથી હૃદય તરફના જતા ભાગ પર જોરથી કસીને પાટો બાંધો. મોટી રક્તવાહિની કપાઈ જતા ઝડપથી લોહી વહેવા લાગે ત્યારે તાત્કાલિક પ્રાથમિક સારવાર ન મળે તો વ્યક્તિ મરણ પામે છે. ટુર્નિકેટ પાટો. રક્તસ્રાવ રોકવાનો આખરી ઉપાય. ટુર્નિકેટ પાટાને ખેંચીને ગાંઠ વાળો. પરિણામે જે તે હાથ કે પગ ઠંડો થઈ જશે, ફિક્કો પડશે, લોહી વહેતું બંધ થઈ જશે. તેમજ 30 મિનિટ પછી પાટો છોડી દેવો.